જુનાગઢ નો વ્યૂ આવે, ગાંડો વ્યૂ આવે. ખાલી જોવ તો ખરી તમે. ઉપર સુધી ચડવાનું છે. હું કેવું દીપકભાઈ તમારું? 3200 ફીટની ઊંચાઈ ઉપર આવી ગયા છે અત્યારે. પણ ભલે પહોંચાડવાનો છે ને. મોરે મોરો મારી દો તો માનું મરદ ના દીકરા. બધાને કેમ છો? બધા મજામાં જશે. આપણો લોક જોતા હંમેશા માટે મજામાં જોઈશે. તો બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે છે ને જવાનું છે ગિરનાર, અને અમે એક ગ્રુપ છે અમારું 8 જણાનું. તો જવાનું છે અત્યારે ટ્રેનમાં ગિરનાર. વિચાર એવો છે કે સૂર્ય ન ઉગે ને એ પહેલાં ત્યાં પહોંચીને સૂર્યોદય જોવાનો વિચાર છે અમારો. તો 2 મિત્ર તો વેરાવળથી આવે છે ને 1 મિત્ર તાલાળાથી અત્યારે આવે છે, ને એ બધા તો ડાયરેક્ટ પહોંચી જશે ગિરનાર. અને અમે અહીંથી બીજા 3 મિત્ર છે ને અમે અહીં ગળુથી જવાના છે, જે મારું કોલેજ હું કરું છું ત્યાંથી. તો કંઈ વાંધો નહીં, હાલો જલ્દી અહીંથી નીકળીએ રેડી થઈને. વાગ્યા છે અત્યારે 8 ને 8:30ની ટ્રેન છે. તો જલ્દી અત્યારે અહીંથી નીકળીએ ને ડાયરેક્ટ પહોંચી જાય જુનાગઢ. પછી ત્યાં આરામ કરીને પાછો વ્લોગ આપણે ચાલુ કરીએ ચડવા ટાણે. 2000 years later. એ ભાઈ ઉઠે, એ આ કોઈનો છે ને એને ઉઠાડું ને તો કોઈનો 2 મિનિટ ને 1 મિનિટ ને એવું કરે છે. તો પેલા આને રેડી કરીને નીચે જવાનું છે, કેમ કે ઓલા બધા કહીને છે ને ફોન ઉપર ફોન કરે કે ઓલો રેડી થયો કે નથી થયો, ને 4 વાગે તો ચડવાનું ચાલુ કરવાનું છે. તો હાલો મિત્રો પેલા છે ને આને રેડી કરી ને લઈ જાવ, પછી મળીએ તમને. મિત્રો હવે છે ને નીચે આવી ગયા છે, ઓલો ભાઈ છે ને રેડી પણ થઈ ગયો છે. બધા જાય છીએ હવે. તો પેલા અહીંયા મહાદેવના દર્શન કરી ને ધીમા ધીમા ચડવાનું ચાલુ કરીએ. પછી મિત્રો હવે છે ને દર્શન કરી લીધા મહાદેવના, ને અહીંથી ગિરનાર પણ દેખાય છે. બધા આગળ આગળ હાલે છે. મિત્રો હવે છે ને પહોંચી ગયા છે ગિરનારની સીડીએ, ને હવે ધીમા ધીમા અહીંથી હાલતા હાલતા જઈએ છીએ. મને નથી લાગતું કે હું તો પહોંચી શકું આજે. જોઈએ ચડાઈ ખાલી બોલતું જાનું જય ગિરનારી એટલે આરામથી ચડાઈ જાય. મેઇન પ્લાન તો એવો છે કે ભાઈ ઉપર જઈ, અત્યારે વાગી ગયા છે 4:30 ને ઉપર જઈને જોવાનો છે સનરાઈઝ એટલે કે સૂર્યોદય. તો જોઈએ પ્લાન સક્સેસફુલ થાય કે નહીં. પછી દત્તાત્રેય ભગવાનના મારું તો પહેલી મંદિરના દર્શન કરશું. હું તો પહેલી વખત જ ચડું છું. હવે ઉતરી ગયેલો છે પણ ચડી ગયેલો નથી આપણે. તો મહાદેવની દયા રોપવેમાં ગયો તો. હા રોપવેમાં. હવે મહાદેવની દયાથી આપણે ચડી જાય એટલે બધું ચડાઈ આવી જાય એમાં. હવે અહીંયા જઈએ છીએ અને વાગ્યા છે ને મિત્રો અત્યારે 4:30 વાગી ગયા નથી નીકળવામાં. મિત્રો 2000 પગથિયા જેવું અમે ચડી ગયા છે અત્યારે. અમારું મોટિવેશન અત્યારે શું છે ખબર છે? આ ભાઈ જાય છે ને કેમ કે પોતાના ખંભા એટલું વજન લઈને જાય છે, સીડીઓ ચડે છે ને પ્લસ સોંગ વગાડે છે. ગીત એવા એનર્જેટિક વગાડે છે કે એટલી એનર્જી આવે છે કે અમે પણ ચડી જાઉં. તો પણ એનર્જી આપે છે સોંગ. આવી રીતના જાય છે અમે ગીત સાંભળતા એની પાછળ. અહીંથી મિત્રો વ્યૂ આવે છે, કાંઈ ઘટે નહીં એવું. આખું જુનાગઢ દેખાય છે અત્યારે. કંઈ વાંધો નહીં, હાલો થોડાક હજી 5-6 હજાર પગથિયા ચડી જાય ને પછી પાછા વ્લોગમાં આવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ. અહીં થોડુંક ઉપર પહોંચ્યા ને અહીંથી જુનાગઢનો વ્યૂ આવે, ગાંડો વ્યૂ આવે. ખાલી જોવ તો ખરી તમે. ઓહ નજી ત્યાં ઉપર સુધી ચડવાનું છે. હું કેવું દીપકભાઈ તમારું? ભાઈ નથી કેવું, હાલો ચડતા ચડતા છે ને આપણે જૈન ટેમ્પલ પહોંચી ગયા છે અત્યારે. ને હવે કંઈ થકડા જેવું એટલું લાગતું નથી. થોડુંક છે ને થોડુંક નથી, 50-50 છે. શું કેવું દીપકભાઈ? થાકાણ હું લાગે હું દીપકભાઈ આરે હોય પછી કઈ થાકાણ ન હોય. कौन है ये लोग? कहां से आते हैं? ખાલી બોલતું જાનું જય ગિરનાર એટલે રેડી ચડાતું છે. ઈ તો તમારા કોઈ ભેગું એટલે વાંધો ના આવે. એકલા ચડતા હોય ને તો જે આપણે તમારા અવાજ જવાય કે એમ નહીં. અવાજ ઉપરથી લાગે તમે કેટલીક જોરથી બોલો. એ ક્યાં બાત કરતા યાર. આપણે છે ને 3200 ફીટની ઊંચાઈ ઉપર આવી ગયા છે અત્યારે. અહીંથી જુનાગઢનો કઈ વ્યૂ આવે, કઈ ઘટે નહીં. શું કે દીપકભાઈ? જોરદાર વ્યૂ છે. જે સનરાઈઝ જે અંજવાળ હોત ને તો બહુ મસ્ત વ્યૂ આવત. એ જ ને. નવા અહીં છે ને હવે થોડીક વાર પૂરો ખાઈ લે, કેમ કે વધારે થાકી જવાનું, પછી પાછા ચડીએ. એટલે આ ભાઈ થાક્યો છે, હું નથી થાક્યો. દીપકભાઈ આપણે છે ને 1 વે હાલે અત્યારે ધીમા ધીમા. મિત્રો તમે વિચારતા હશો કે ઓલા બીજા જે 8 ફ્રેન્ડ તમે સાથે આવ્યા હતા એ બધી કેમ હજી નથી આવતા? તો એમાં એવું છે કે 3 છે ને પાછળ છે, 3 આગળ વહી ગયા, 2 વચમાં હાલા એવું છે. નકર આમાં એક સાથે છે ને ચડી ન આવે ટૂંકમાં. બધા આગળ પાછળ અમુકની કેપેસિટી હોય ના હોય, મારી જેવું હોય.
હાયલા કરે આવું વાગ્યા છે 6:45 અને આપણે અંબાજી પહોંચવા આવ્યા ને તો આ બધા આપણી રાહ જોતા હતા કે થાકી ગયો તો એમ કે નહીં થાકી ગયો તો કલાક એ થાય નથી હવે કેનો અડધી કલાકની રાહ જોતો આરામ કરી લીધો છે ને હવે જાય છે આપણે હાલો અમે હવે ઉપર ચડવાનું ચાલુ કરી દે ને કે પછી આપણી સૂર્યોદય ઉગી જાય ને તો પાછો તમને દર્શન નહીં કરાવી આવીએ. A few moments later. આગળ પહોંચ્યા ને તોલા હે ને ગીતું વગાડતા આવે છે પાછળથી જરા છે ને ગાંડા વાળા ગાતા આવે પાછું બધા ભેગા થઈ ગયા અહીંયા છે ને આમ ઉપર ચડતા હતા ને ત્યાં મહારાષ્ટ્રના ભાઈ ભેગા થઈ ગયા તો આ બધી છે ને એને મતરે છે જો कल सोमनाथ द्वारका वगैरह है ना पहला सोमनाथ बाद में द्वारका છે ને આ બધી જ્યાં હસવાતા નથી તો આપણે છે ને હવે અંબાજી પહોંચી ગયા છે એનો ગેટ આવી ગયો હાલો હવે આગળ અહીંયા સૂર્યોદય સાથે એનો તમને વ્યૂ દેખાડું ને અંબાજી મંદિર પહોંચી ગયા છે અહીંથી જે કાંઈ વ્યૂ આવે કાંઈ ઘટે નહીં જો આવું કંઈક વ્યૂ આવે ને હજી તો સૂર્ય નીકળશે એ વ્યૂ આવશે કાંઈ ઘટે નહીં આવો ગોરખનાથના મંદિરે પહોંચી ગયા છે તો અહીંથી આપણે સૂર્યોદયની છે ને મજા લેવાની છે આગળ તમને છે ને ટાઈમલેસ વિડીયો નાખું તમે જોઈ નાખજો ને અહીંથી કંઈક અત્યારે આવું વ્યૂ આવે છે હજી આપણે છે ને અહીંયા જવાનું છે કે ઓ વાંધો નહીં અહીંથી ભાઈ પડ્યા ને એટલે પૂરું શું કેવું દીપકભાઈ તમારું કઈ વાંધો નહીં હાલો અહીં છે ને સ્ટેન્ડ રાખી દીધું છે અમે અહીં મૂકી દે ને દેખાડીએ વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી છે ને હવે સૂર્યોદયના દર્શન કરી લીધા હવે આ ભાઈના ફોટા પડવાના ટ્રાફિક છે ને તો ભાઈ હવે રાહ જોઈ છે હવે શું કે દીપકભાઈ તમે આગળ જવાનું છે તને પહોંચાડવાનો છે ન્યા? ને પણ ભલે પહોંચાડવાનો છે ને પાછો ત્યાંથી હાલીને જ નીચે પહોંચાડવાનો છે. હવે તો એ તો હાલીને જ જવું જોઈએ ને હવે અહીંથી તો બીજું તો કોણ લઈ જાય એવું છે નહીં રોપે છે ને હજી જે ઓલા 3 બીજા આપણે હાઉસુ આવતા હતા ને એ જે હાઉસુ છે ને નીચે હલવાઈને બેઠા હજી આવ્યા નથી હવે કંઈ કોન્ટેક્ટ થતો નથી હવે એ આવે કે શું છે હવે એક મેસેજ આવે ને એના પછી ખબર પડે નકર પછી આપણે વાં ચડવાનું ચાલુ કરી દઈએ એના ભાઈને 1-2 ફોટા પાડી દઈએ રવિભાઈને મિત્રો હવે છે ને દત્તાત્રેય તરફ અમે નીકળી ગયા છીએ હું ને દીપકભાઈ પાછળ રહી ગયા ફોટા પાડવામાં કાંઈ વાંધો નહીં બોલો અહીંથી વ્યૂ આવે જોતા જાય પાછા એ બાજુ A few moments later. મિત્રો હવે છે ને અહીં બેઠા છે આ બધી છે ને થાકી ગયા છે ગપ્પા મારમાં તું થાકી આપણે છે ને જો ક્યાંય થાક્યા નથી આ બધી છે ને થાકી ગયા ને તો હવે આપણે એના માટે થઈને આપણે છે ને પોરો ખાધો છે કે આપણે તો કહીએ છીએ કે હાલો ये फंस गया सीएम ફાઇનલ મિત્રો છે ને ઉપર અહીંયા ગુરુ દત્તાત્રેયના આપણે દર્શન કરી લીધા છે હવે ક્યાં જવાનું છે રવિભાઈ ઘરે મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો આપણે છે ને દત્તાત્રેય મંદિરે દર્શન કરી લીધા હતા ભગવાનના અને નીકળી ગયા હતા પછી આપણે છે ને વ્લોગ શૂટ નહોતો થયો કેમ કે આપણે છે ને થાકી ગયા હતા પહેલી વાર ગિરનાર ચડ્યા હતા ને એટલા માટે થઈને એટલે ગિરનાર જઈ ગયેલો હતો પણ આપણે રોપવે થ્રુ જઈ ગયેલા હતા આમ કોઈ દિવસ ચડ્યા ને ઉતર્યા નતા એટલે પછી હે ને વ્લોગ શૂટ થાય એમ નહોતો તો અત્યારે રૂમે પહોંચી ગયા છીએ ને થાકી જવાનું છે બહુ જ તો આપણે વ્લોગને એન્ડિંગ કરવાનું બાકી હતું ને એટલે મેં કીધું કે ક્લિપ લઈ લઈએ તો કેવો વ્લોગ લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગમાં ટાટા બાય બાય